अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। भगवान कौन छे? भगवान छे आत्मा। आत्मा अनामी छे, अरूपी छे, जन्म मरण थी पर छे अने शाश्वत छे। हा के ना? हा के ना? और भगवान की व्याख्या मળી के नहीं? पाछा फेरती भूल करशो ने आवता वर्षे। એટલે રામ કે છે હું પણ આત્માને ભજું છું એટલે મોક્ષ થશે। કૃષ્ણ કે છે હું આત્માને ભજું છું એટલે મોક્ષ થશે। મહાવીર કે છે હું આત્માને ભજું છું એટલે મોક્ષ થશે। અને આપણે બધા એમને ભજીએ છીએ એટલે અહીંયા ફરીએ છીએ, બોલતા નથી। એ કે છે હું આત્માને ભજું છું કારણ કે એ ભગવાન છે માટે મારો મોક્ષ થશે। રામ કે છે હું આત્માને ભજું છું માટે મારો મોક્ષ। કૃષ્ણ કે છે હું આત્માને ભજું છું માટે મારો મોક્ષ। મહાવીર કે છે હું આત્માને ભજું છું એટલે મોક્ષ। આપણે કે અમે તમારા કરતા હોશિયાર છે તમને ભજીશું, બોલતા નથી બધા। હુ ઇઝ રાઈટ, હુ ઇઝ રોંગ, યુ ડિસાઇડ। મેં તમને ડેફિનેશન આપી, શું આપી છે? ઇટ ઇઝ નોટ ડેફિનેશન ઓફ ધ પર્સન, ઇટ ઇઝ ડેફિનેશન ઓફ ગોડ। આ વ્યક્તિની વ્યાખ્યા નથી। સમજાય છે? સમજાઈ મારી વાત? એટલે મારી બધી વાતો આવી છે અજ્ઞાનને કાઢવા માટે। ખ્યાલ આવ્યો? તમે અત્યાર સુધી અજ્ઞાનને મૂંટ્યું છે, શું કર્યું છે? હવે હું અજ્ઞાનને કાઢું છું એટલે થોડું જરા મારે જોર તો કરવું પડે। પેટમાં જામી ગયું હોય તો જુલાબમાં પ્રેશર તો કરવું પડે, એમને નીકળે નહીં। એટલે અજ્ઞાન કાઢવા માટે મહેનત તો મારે કરવી જ પડે છે, પણ હું ટીચર એવું છું કે ફી લેતો નથી। શું નથી લેતો? આ દુનિયાના બધા ટીચરો ફી લે છે। શું લે છે? ધર્મગુરુઓ પણ ફી જ લેતા હોય, રીત જુદી હોય। શું છે? ના સમજાયું તમને બધાને? જો કે અનુભવ જ છે એટલે મારી વિગતવાર કહેવાની જરૂર નથી। આ તો ફી વગરના ડોક્ટર હોય તારે, ફી વગરના ગુરુ હોય તારે કામ કરે। શું કરે? સાચી વાત કોણ કરે? જે ફી ના લેતો હોય તે। તમને ખુશ કોણ કરે? કે જે ફી લેતો હોય તો તમને ખુશ કરે। શું કરે? કારણ કે ફી લેવાની તમારી પાસે, બોલતા નથી। ના ખુશ કરે તો ફી આપો તમે? ના આપો, પણ મારે તો ફી લેવાની એટલે જેમ છે તેમ કહેવાનું। સમજાય છે? એટલે એમનો પ્રશ્ન શું છે કે ભાઈ આ શિવ જે છે એમને કેમ એનું રક્ષણ ના કર્યું ને પેલાને કેમ હટાવ્યો નહીં? પણ ભાઈ એ શિવલિંગનો પથ્થર પણ આપણે જ કઢાયો હતો ખાણમાંથી। શિવ આપણે જ કોતર્યા છે, શિવની સ્થાપના પણ આપણે જ કરી છે, પૂજા પણ આપણે જ કરી છે, અને પરમાત્મા અંદર છે। અંદર રહેલા પરમાત્માને 100 ગજની પણ કશું કરી શકતા। આને કરી શકે પણ આને ના કરી શકે, કારણ કે આ અવિનાશી છે। કેવો છે? એનો નાશ થઈ શકે નહીં। આ ઇનવિઝિબલ છે, એ જોઈ ના શકાય, રિયલાઇઝ કરી શકાય। શું કરી શકાય? આત્માને જોઈ પણ અનુભવી શકાય। શું કીધું? અને એના વગર આ બોડીનું અસ્તિત્વ પણ। એટલે ગજનીએ ભલે 18 વખત મંદિર તોડ્યું, એ આપણે સ્થાપ્યું હતું એ તોડ્યું, પણ આ પરમાત્માને તોડી શકે? 100 ગજની ભેગા થાય તો ના તોડી શકે। મારી વાત સમજાય છે કે નહીં?